મિત્રોને કહીએ રામ 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 રામ। લોક સાહિત્ય સૌર સંગીત ને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। हरि शांत शांत वेश करणी कठिन आने बारणी न जाई स्वरूप धरि मुनि तनु जनु बीर रस आयो जह सब भूप शांत वेश करणी कठिन गन बारणी न जाई स्वरूप दारी मुनि तनु जनु वीर रसंगायो जह सब भूप। मिथिलापुरी में भगवान रामचंद्र जी जયારે શંકરનું ધનુષ ભાંગ્યું તે દેખતી મોરી વિંગાતી ગુરુ વિસારા ઉપાબ્ય સમુદ્ર સાર બ્યાલ બધિર ત્યા કાલ બિગલ દિગપાલ ચારાચાર अनडिगयांदलार करत परत दशकांत बदन बार सुर विमान हिम भान भानु साई घटात पारास पार चांकी बीरांची शंकर सहित कोल कमठ ही कल मिलो ब्रह्मांड कांड भाई चांड जुनि रवि राम धन डलो डिगती मोर विंगाती गुरु विसारा उपाब्य समुद्र सार सब करा धन करता जेम त्रिपुरा રીના ધનુષના જેમ કટકા થયા તો તુલસીદાસજી કવિત રામાયણમાં એને માટે લખે છે કે ડિગતી મોર વિંગાતી ગુરુ વિસારા પાપ બે સમુદ્ર સર હિમાચળ આદિ પહાડોના ખોપરા ગણાણા કરતા આકાશની માલિકો ઉડવા લાગ્યા પૃથ્વી સળવળાટ કરતી જાણે પડખું ફરતી હોય સારા પાપ બે સમુદ્ર સર બ્યાલ બધિર એટલો ઘોર પ્રચંડ રવાને ધૂની થઈ કે શેષ નારાયણ જેને 50 કરોડ પૃથ્વીનો ભાર માથે ઉપાડ્યો એના કાનને ઢાંકું પડી ગયું બ્યાલ બધિર સુર સહિત સબે ભૂતાલ પાર તો તત 10 માઉલી ચકિત ચિત નસુર સબ આય ધનુષના કટકા થયા અને લંકાના ત્રિકુટાચલ પહાડની માલિકો લંકાની માલિકો અભિષકન થયા અને ધરતીકંપ થયો અને રાવણ કાડાડાડ ધોપ કરતો મોટા ભરો પડી ગયો 10 માઉલી ચકિત ચિત નસુર સબ હિરણ ગિરી ગતિ ખલ ભલ્યો ब्रह्मांड खंड भाई चांड धुनि जब हीरा बंगार धनु डल्यो पछी कंगाष्ट कुला चल बिचल तड़ित लंका गढ़ तूटी काल दंड भू पेर्यो जथा जम हाथ बिछोटी धर्मराजा ने हाथ ની અંદર જીવોને જે દંડ આપવાનો જે દંડ હતો એ હાથની માલિકોરથી પડી ગયો અને બધી આખી પૃથ્વી આકાશ તેજ જળ વાયુ પાંચે સ્તબ્ધ મેદની શબ્દ નાવ સરે બધું ચકિત થઈ ગયું આ પ્રમાણે જ્યારે શંકરનું ધનુષ ભાંગ્યું जनक राजा प्रसन्न थया एमना सीताजीना माता અને આખી મિથિલાપુરીની માલિકો આનંદના દરિયા રેલા સીતાજી ની પ્રસન્નતા નું વર્ણન ગોસાઈજી કે હું નહીં કરી શકું રામને પગે પડવા લઈ જાય શક્યો ત્યાં જાનકીજી રામને પગે નથી પડતા કારણ કે ગૌતમ તી ગતિ સુરતી કરી નહીં પર સતી પદ પાન बेसरे श्री रघुवंश मणि प्रीति अलौकिक जानी गौतम ती गति सुरती करी नहीं पर सती पद पान सखियो आम धकेले छे पाछळथी के रामने पगे पड़ो अने वरमाळा कोटमां नाखो એટલે વરમાળા નાખી પણ પગે નહીં સ્પર્શ કરો કારણ કે ગૌતમ તી ગતિ સુરતી કરી નહીં પર સતી પદ પાની રામને પગે જો જાનકીજીના હાથનો સ્પર્શ થાય તો એમને પગની જે રજ છે ઈ એવી કામણગારી છે કે હાથની અંદર પહેરેલી જે મુદ્રિકાઓ છે ઈ બધી અસ્ત્રીઓ થઈ જાય અને અસ્ત્રીઓ થઈ જાવ તેટલી બધી મારે શોક્યો વધે માટે ગૌતમ તી ગતિ સુરતી કરી નહીં પાર સતી પદ પાની બેસે શ્રી રઘુવંશ મણિ પ્રીતિ અલૌકિક આ ધનુષ ભંગના અવાજથી જાદુલ્યમાન ફુતકાર ગરલ મુખ શબ્દ ફેન આ યુદ્ધમાન પરશુ વઘેન પરશુરામજીને આ ખબર પડ્યા છે અને માથાની માલિકો હડાકો થયો છે
અને એ તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે એ હિન્દુસ્તાનના રાજા મહારાજાઓ હજારોના માંચડા ઉપર બેઠી ગયેલા, એની અંદર પરશુરામ આવે છે. આમ જેમ પરશુરામની સામે જોયું, હતો તો બ્રાહ્મણ પણ શાંત વેશ. વેશ કેવો છે પરશુરામનો? કેસી સજટાએ સાસી બદાના સુહાવા. શીશ જટા શશી બદન સુહાવા, પણ ઋષિવશ કછુક અરુણ હોય આવા. બરફના ડુંગરાને માથે ગૌર ભૈરવે જરાક સિંદૂર છાંટી દીધો હોય બરફની શિલાઓને માથે, એમ પરશુરામના ગાલ અને મુખચક ચારણ વિરમલાલ ચોલ ધમેલ ત્રાંબા જેવા થઈ ગયા. આંખોની માલિકો શનેશ્વર ધજાગરા લઈને જેમ બેહી ગયો. એ પરશુરામનું જયારે આગમન થાય અને બ્રાગુટી કુટી નયના ઋષિ રાતે. સહજે માણસના નેણ હોય એવા નેણ પરશુરામના નથી. 8 ભંગ થઈ ગયા રે ની માલિકો. બ્રાગુટી કુટી નયન ઋષિ રાતે. અને આ પરશુરામ આવ્યા ત્યારે તુલસીદાસજી કે છે કે શાંત બેશ, માથે જટા છે, ત્રિપુંડ લગાવી દીધું છે અને મૃગચર્મ લગાવ્યું છે, કોપીન ધારણ કર્યું છે, પગની અંદર ખડાઓ પહેરી છે, હાથની માલિકો કડે 2 ભાથા બાંધ્યા 360 તીરના, કુઠાર કલ કાંધે, અને કાંધે કાટી ગયેલ કુવાડો. એમ વર્ણન છે કુવાડાને કાટ ચડી ગયો, કારણ કે હવા વર્ષથી તપ કરવા પરશુરામજી વ્યા ગયા હતા. એટલે કોઈ રાજા એની હડફેટમાં આવ્યો નથી. અને પરશુરામ હવા વર્ષે તપ કરીને જ્યાં આવે છે ત્યાં તો ભારત વર્ષની અંદર હવના રાજ લઈને જે ભાગી ગયેલા યુવરાજો કુંવરો હતા બધા રાજના, આમ બધા એટલા બધા ક્ષત્રિયોને જોયા. શાંત બેશ, કરણી કઠિન, પણ એના કામા બહુ ઉગ્ર પરશુરામના. કારણ કે વિપ્રના ગોર પ્રતાપતી ધડકતી નામને સુણતા બોમ સારી, કંધ કોઠા ગન જીતના કેપ માં ભૂલિયો બ્રહ્મવર ભાન ભારી, તે મનિંગ બગદેશ ngથ બન પાર, ચાઘરી કી વાત પાદા બિબાન હલ હલતી ભૂમિ તે કાર બાત ક્ષત્રિય વંશ ને ગંધસાર. રણક્ષેત્રમાં જ્યારે પરશુરામ એકલો ઉતરે કવાડો લઈ, એનું વર્ણન છે. અને લાખો ક્ષત્રિયોની ફોજ હામી હોય, અને જ્યારે ક્રોધના આવેશની અંદર આવીને પરશુરામ જ્યારે પગલામાં માંડતો જાય ત્યારે જમણો પગ માંડે ત્યાં પૃથ્વી દક્ષિણ તરફથી આમ ઊંચી થઈ જાય, ડાવો પગ માંડે છે જેમ ડોલતી યથા મત ગજતરની બિલો કહે. મોટા હાથીને જેમ હોડીમાં ચડાવ્યો હોય, નાની હોડીમાં હોડી જેમ ડગે એમ પૃથ્વી ડગમગે. અને પરશુરામ પોતાના કુવાડાને સજવાને માટે નિહાણો કે કઈ રાખતો નહીં, એ પોતાને જમણી તરફની છાતી ઉપર હસતો. એ જયારે 1, 2, 3 અને 4 આંટા દે ત્યારે માલિકોરથી આગની જાળાઓ ફરારારા તણખા જડે. આવો પરશુરામ શાંત બેશ, કરણી કઠિન, બરણીન જાય સ્વરૂપ, ધરી મુનિ તનુ જનુ બીર રસ ગાયવ જહ સબ ભૂપ. મુનિનું ઋષિનું શરીર ધારણ કરી અને મૂર્તિમાન બીર રસ આવ્યો હોય જેમ જનકપુરીની માલિકો. એ પરશુરામને જયારે બધાયની લાખો ક્ષત્રિયોની નજરો બધી પરશુરામના કપાળમાં જડાઈ ગઈ. અવતાર ચરિત્ર નામનો એક ગ્રંથ છે, નરહરદાસજી નામના મહાન એક ઋષિ જેવા ચારણ રાજસ્થાનમાં ગયા, એ પણ એમ વર્ણન કરે છે કે પરશુરામ આવ્યા. અહીં તુલસીદાસજી કહે છે કે શાંત બેશ, કરણી કઠિન, બરણીન જાય સ્વરૂપ, ધરી મુનિ તનુ જનુ બીર રસ ગાયવ જહ સબ ભૂપ. નરહરદાસજી કેમ વર્ણન કરે છે કે કોપાધિમાન કૈલાસ કાજ ગુતફલ નશ દેખા ગબાત ગાબ્રતા ગાવ સરસન ગબેત ગાવરી સૂટ કરતે નચિત. કોપાધિમાન કૈલાસકાર, કૈલાસના આકારનો આ બ્રાહ્મણ જેને 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી દીધી, કોઈ રાજ નાખે એવો બચ્ચો રહ્યો નહીં ભારત વર્ષમાં. એ જયારે આવ્યો ત્યારે કૈલાસને રીહ ચડી હોય ને કૈલાસ મૂર્તિમાન પગે ચોંટાડીને આવ્યો હોય. અતફુલ્લ નાશ સાતા અપાર, આ એની ગ્રામ્યજનક ઉપમા જોઈ લ્યો તમે. અને હરણાઈનું મોઢું ફાટ્યું રહે, જેમ હરણાઈનું જડબું ફાટે એમ પરશુરામના નસકોરા નાકોડા ફાટી ગયા છે. અતફુલ્લ નાશ દેખા અપાર ગાવ. તુલસીદાસજીએ પણ આ વર્ણન નથી કર્યું. અને પરશુરામ જનની જણ તો ભગત જણ, કાં દાતા ને કાં શૂર, નકર રેજે વાંજણી તારું મત ગમાવે નૂર. જનની જણ તો ભગત જણ, કાં દાતા ને કાં શૂર, નહીં તો રેજે વાંજણી મતી ગમાવે નૂર. એ માએ જે 21 ઢીકા નાખ્યા હતા
એ 21 વાર તો નક્ષત્રી કરી નાખી પરશુરામે. તે પરશુરામના શરીરની અંદર એટલા ખાડા હતા ધીંગાણા કરી કરીને કે એક એક ખાંડી ઘઉં હાંચવીને મૂકવા 12 મહિના પડ્યા રહે. આવર્ત ઘાવ છેદ્યાન બાદ ગેસેન બાન ભાર્ગવ અપાર. આ ભૃગુકુળમાં ઉત્પન્ન થયેલો પરશુરામ જ્યારે આવ્યો એ દેખાત ભૃગુપતિ બેશ કરાલા ઉઠે સકાલ ભયા બેકાલ ભવાલા. પરશુરામ હાજા હારો માણસનો ડાયરો બેઠો હોય ને કે કાળ આવ્યો પંડે પછી શું થાય માણસના મનમાં. એ જેમ પરશુરામને જોયો ચિત્રમાં ખોડેલા હોય એમ માસડા ઉપરથી ઠેકી ઠેકીને બધા રાજાઓ હેઠા. દેખત ભૃગુપતિ બેશ કરાલા ઉઠે સકલ ભાઈ વિકલ ભુવાર. પણ વિકલ અને બુદ્ધિની ધારણા સમન્વયતા એ મટી ગઈ મગજની માલિકોથી. એ પિતુ સમેત કહી કહી નિજ નામા લાગે કરાન સબદાંડ પ્રણામા. હો હવા હો વરહે આવેલો પરશુરામ એને ક્યાં ખબર હોય કે આ કેવો રાજા ને ક્યાં રાજા. એને તો એમ કે મેં બ્રાહ્મણ ને બધો રાજ આપી દીધો ને એ કરતા હશે. એટલે હાથની માલિકો ગોવાળિયાના હાથની માલિકો વસ્તી અને જેમ લાકડી પડી જાય એમ સીધા પૃથ્વી ઉપર દંડવત કરતા કહે છે કે મારું નામ ફલાણો, મારા પિતાનું નામ ફલાણો, હું એમનો પુત્ર થાઉં. મહારાજ મારા દંડવત પ્રણામ આપને જાહેર હેજો. આમ તરાતાજ લાખો રાજાઓના દંડવત થવા માંડ્યા. એ જે સુભાવ ચિત વહિત જાની સો જાનત જનુ આયુ ખુટાની. પરશુરામને વિસ્મય થયો કે એટલા બધા રાજાઓ હિન્દુસ્તાનમાં થઈ ગયા પાછા. એટલે એકુકાનું મોઢું આમ જોતો જાય પણ જય સ્વભાવ ચિત વહી હિત જાણે કઈ રીહ વિનાનો જેની આમ જોવે સો જાને જનો આયુ ખુટ. આ પરશુરામની નજર જાય છે રાજા ઉપર અને પરે ધર્મરાજા એની આવરદાનો ચોપડો લઈને મીંડું મૂકવા માટે તૈયાર થાય છે કે આની ખેરિયાત પૂરું થઈ રહી. આની આવરદા જય સ્વભાવ ચિત વહી હિત જાની સો જાને જનો આયુ ખુટાની. એ જનક બહોરી આઈ શિર નાવા સિય બોલાઈ એ પ્રણામ કરાવા. બાચંદ બંબા ખરી તંબા તું ખરી હોતે થા બીટ હાકંગ બજે ડાકંગ બમણી જગમાઈ પરચા દીઠ જાગર. રાજગાવડ રમણી જી રાજગાવડ રમણી જોતે પ્રલંબા જુગ દંબા આદ અંબા. ઈશ્વરી સંસારની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરવા વાળી મહામાયા સીતાને જોઈ. પરશુરામનું કાળજું કાંઈક કૂણું પડે એ હાટું તો સીતાજીને લઈને પગની માલિકો જ મૂકી દીધી પરશુરામના. એ આશીષ દીન સખી ખાની. દીકરી તારું અખંડ સૌભાગ્ય. આશીર્વાદ દીધો, સખીઓ ખુશી થઈ, સીતાજીને લઈ ગયા. પણ વિશ્વામિત્ર મિલે પુનિંગાઈ અને પદ સરોજ મેલે દો ભાઈ. વિશ્વામિત્ર મુનિ જેની સાથે રામ અને લક્ષ્મણ આવ્યા હતા એના યજ્ઞનું રક્ષણ કરવા સુબાહુ તારિકા વગેરેને જેને મારીને અહીં આવે છે. હજી તો 16 વર્ષની ઉંમર છે. બે ભાઈ બેયના બાવડા લઈ અને પગમાં મૂકી દીધા પરશુરામને. રામ હિ ચિત થકી લોચન રૂપંગ પર માર મદ મોચન. દશરથના પુત્ર આપને શરણે પ્રણામ કરે છે. વિશ્વામિત્ર કહે છે આમ જેમ જોયા રામ અહીં ચિતાઈ રહે થકી લોચન. રામની સામે જેમ નજર પડી પરશુરામની કોકે કીકીઓની માલિકો દોરડા નાખીને જેમ બાંધી દીધા હોય. બીજે તરફ જો રૂપ અપાર માર મદમોજ તે શરીરે ધરા લાલ પીતમ સુવાગા પચરંગ ટેડી ધરી શિર પાઘા વેળા વડ માથે ખુલ્લા કેશો વાંકા સોતા નારિયા વારણા લીધ ચાકા મધેલ લાટંગ તિલકંગ મૃગ મદન
મધેલા ટંકી લકંગ મૃગ મર્દંગ હરાવી જ તેથી વાળી ચંદ્ર ગર્દંગ શોભિતા બને નેત્ર ગંબુજ સરખ્યા વહે દ્રષ્ટિએ ગમીની નિત વરખા કને કુંડળંગ મકરા કૃતકારી માણી કૌસ્તુભંગ હાર કંઠે મોરારી બને બાઈ બાજુ બંધન લીધ બાંધી તે શોભે જાણીએ ભાનવે જો સાંધી કિણે કટારા ભેટ લીધી કશીને અને સોળે કળાથી રૂપ જીવું સચીને ભુજા ચતુરંગ જોરંગ આજાન ભારી નમો શંખ ચક્રંગ ગદા પદ્મધારી તે નમો શંખ ચક્રંગ ગદા પદ્મધારી તું હિંગ એક તું એક તું હી સાથે દૂસરો નાઈ તું હી સમોહી તવા ચંદ માં સૂર્ય માં તેજ તારો ધારા ઉપર આ મેઘ તું એક ધારો રહ્યો દેવ માં દુગ માં તું જરાજે રહ્યો જપ માં તપ માં તું વિરાજે રહ્યો ભૂત માં પ્રીત માં તું જ ભાષી રહ્યો જોગ માં ભોગ માં દો પ્રકાશી રહ્યો જીવ માં શિવ માં એક રૂપંગ રહ્યો જ્ઞાન માં ધ્યાન માં તું અનુપંગ તું હિંગ એક આપે એડા ભૂમ તું પીઠ થાપે ઉથાપે જુઓ બીજ તું જીવ અનેક જાયાન પાછા સર્વકાળ ના જીવ તું માં જેમ ફૂલમાં બાસ છૂટે ફુવારા તમે સરોમાં રિયા સર્જન હારા રામ જોવેસ તો અર્ધેક માથે કપાળ ને તાણે રાંકડીયું બર દંત કી પંકતિ કુંદ કલી અધરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકી ઘન બીજ જગી बरदंत की पंगति कुंद कली अधराधर पल्लव खोलन की चपला चमके घन बीज जगे छवि मोतन माल अमोलन की घुंघरारी लटे लटके कच ऊपर कुंडल लोल कपोलन की न्यूछावरी प्राण करो तुलसी बलि जाऊं में लला तुम बोलन की बरदंत की पंगति को नमामि भक्त वत्सलम कृपालु शील कोमलम भजामि ते पदाम्बुजम अकामि नाम सुधामदम निकाम श्याम सुंदरम भवाम्बुनाथ मंदिरम प्रफुल्ल कंज लोचनं दिनेश वंश मंडनम महेश चाप खंडनम दिनेश वंश मंडनम महेश चाप खंडनम जय राम रमा रमनं समनं भवताप भयाकुल पाहि जनंग अवधेश सुरेश रमेश विभो शरणागत मांगत पाहि प्रभो दस शीश विनाशन बीस भुजाकृत दूरी मखामहि ए शोभे ए घुघरियाला तारा वाल वाला मारा ए जी ओपे घुघरियाला तारा वाल रे ए कपाले जाने गाठे मनो सांदो जड़ियो अर्धे माथे कपाल सूद आठम नो चांदो हो एवं कपाल शंकरे त्रिपुरा स्वरूप पर क्रोध કરીને ઠઠઠઠઠ ધોપ કરતું બાણ સરાવ્યું હોય એવા વાંકા નેત્ર અને માલિકોર ફડાતા ગુનાની માલિકોર ફડાકા લેતી નાની નાની માછલીઓ હોય એમ નીલાંબુ જેવી આંખો દીવાની હગને જેવું નાક ગોલા જેવા હોઠ દાડમની કળીઓ જેવા દાંત અને ત્રિવલી વાળા શંખ લટકી ગયા હોય એવો જેનો કંઠ છે અને આજાન ભુજ સર ચાપ ધરી સંગ્રામ જીત કર દુસને ગોઠણથી નીતરતા હાથ છે એ રામની સામે જેમ એ રામાએ ચિતય રહ્યો થકિલોચન રૂપંગ પાર માર મદ મોચન પરાણે પરાણે રામ ઉપરથી દ્રષ્ટિ લઈ બાહુરી બિલો કે વિદેખ સન કહો કહાંગતિ ભેટ આડી નજર કરી એ જનક એટલા બધા શુક્રા ભેળા કર્યા તારે ને बाहुरी बिलो कि विदेख सन कहूं कहां अति भीर पूछे जान पण अजान जिमी ए वो तो व्यापे वो को शरीर पग एक ठिकाने નથી રહેતો પરશુરામ ને શંકરના ધનુષ ભાંગ્યાના જેમ ખબર પડ્યા 500 વર્ષે એટલા ક્ષત્રિયોને હામા જોયા એકે હામો ન મળે ઓહડ કરવા ચીપટીને જેમ ચાંચડ ચોળી નાખે એમ હિન્દુસ્તાનના ચોળી નાખ્યા કલકત્તા થી દ્વારકાના ઝાંપા સુધી હિમાલયની શિખર થી રામેશ્વરના ઝાંપા સુધી ક્યાંય ન મળે કોઈ ક્ષત્રિય એ એટલા બધા જયારે જોયા વ્યાપ એવું કોપ શરીર એ સમાચાર કહી જનક સુહાયે જેહી કારણ એ મહી પસબાએ વિનયની મૂર્તિ જ્ઞાનનો ભંડાર જનક રાજા હાથ જોડીને કહે છે કે મહારાજ મારા પુત્રી કુમારી જાનકીજી નો આ ધનુષ યજ્ઞ હતો જે ધનુષ આખી વર્ણ કથા બધી એને વર્ણવી દીધી જે ધનુષ ભાંગે એને સીતા કંઠની અંદર પુષ્પમાળા નાખે જયમાળા નાખે પછી કે પછી મહારાજ આ રામે ધનુષ ભાંગ્યો અને જાનકીજી એમને વર્યા એના કંઠની માલિકો વિજય માળા નાખે કયો ધનુષ કે ભગવાન શંકર નું ધનુષ
જે આપાય મૂકી ગયા હતા તે એ સુનાતા બચાના ફીરિંગા નાતા દિખારે તો દેખાવો ચાપ ખાંડ મહી ડારે. જનકનું વચન સાંભળી અને પરશુરામ પાછું વાળીને જ્યાં જોવે ત્યાં બે ટુકડા પડ્યા હતા ધનુષ બાણના. આ તીરીસી બોલત બચન કઠોરા કાઉ 60 જનક ધનુષ કે હી તોડા. ક્રોધની માલિકો ઉપર જાને પૂર્ણાવતી થતા થોડું ઘી હોમ્યું હોય એમ ધનુષના કટકા ભાળ્યા એટલે પરશુરામ કહે છે કે હે જળ જેવા જનક રાજા, જનકને આખી દુનિયામાં કોઈ કહેનારો એક જ આ માણસ નીકળ્યો પરશુરામ કે જાત આ ધનુષ કોણે તોડ્યું છે? બેગી દિખાવ મોંઢન તું આજુ ઉલટો મહી જહાં લાગી તબ રાજુ. આ ધનુષના ભાંગનારને મારી આગળ લાવ, નકર બાઈ માણસ તાવડીમાં જેમ રોટલો ફેરવી નાખે એમાં મારો ડાવો હાથ ભરાવી ને તારી જેટલી ભૂમંડળની પૃથ્વી છે એને આમ થેલીને આમ કરી નાખીશ. હથિયાર મારે લેવાની જરૂર નથી. આતી ડરંગ ઉતાર દે તનપ નાહી અને કુટિલ ભૂપ રખેવો મન માહી. જાનકીજી રામને વર્યા એની જેને મનની અંદર ઈર્ષા હતી એવા રાજાઓ રૂમાલની અંદર દાંત કાઢવા માંડ્યા. હવે આવ્યું રામનો, જનકનો અને આખા ઓલાનો. અને જનક રાજા ને વગર ડાકલે દેવ આવી ગઈ. ટાંટીઓ ક્યાંય પૃથ્વી ઉપર ટકતો નથી. થાર 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 ધ્રુજ વસતી ગઈ. મન પછતાતી સી મખતારી વિધિ સુધારી સબ બાત બિગારી. જાનકીજીના માતા હૃદયની માલિકો હવ રૂવે હાર એને પાપણીએ પાણી પડે, પણ આજ ભૂત રૂવે ભેકાર એને લોચનીએ લોહી જરે. એના કાળજામાંથી લોહીના આંસુ કે વિધિ સુધારી, વિધિએ જેટલું સુધાર્યું એટલું જ બગાડ્યું અને આગળ પ્રલય કાલ થઈ જવાનો. સભાઈ બિલો કે લોક સબ અનજાની જાનકી બીર હૃદયન હર્ષ વિષાદ કછુ બોલે શ્રી રઘુવીર. સભાઈ બિલો કી લોક સબ લોકોના સમૂહને થરથર ધ્રુજતો જોયો અને જાનકીજી અને એના માતાનું શરીર એ કંપતું જોયું. હૃદયના હર્ષ વિષાદ કશું. તુલસીદાસની રામ પ્રત્યે કેટલી ભક્તિ છે. રામના મનમાં કઈ હરખે નથી, કઈ શોકે નથી, સહેજ સ્વભાવે કઈ પરશુરામના આવેશનું એને પડ્યું નથી, એના બળનું એને પડ્યું નથી. બોલે શ્રી રઘુવીર. વિનયની મૂર્તિ સમો રામ પરશુરામની સામે હાથ જોડીને કહે છે કે નાથ સંબુધનું ભાંજન હારા હોય કોઈ કદાસ તુમારા. હે નાથ, બીજાથી ભાંગે આ ધનુષ આપ જ વિચાર કરી લ્યો. આ શંકર નો ધનુષ ભાંગનારો કોઈ મારા જેવો આપનો દાસ જ હશે. આય સુખી ન કહીએ કાકા મોહી સોનેરી સાઈ બોલે મોની કોહી. આ ધનુષ ભાંગનાર જે આપનો દાસ છે એના પ્રત્યે આપની જે આજ્ઞા હોય એ આપ મને ફરમાવો. જેમ કહ્યું ક્રોધની મૂર્તિ અને ક્રોધનું પૂતળું પરશુરામ રામ હામો જોઈને કહે છે સેવક તો તમારો સેવક એમ ના સેવક સો તો કરહી સેવકાઈ. સેવક સેવા કરે. આ તો મારી કરણી કરી કરી લડાઈ. સુનો રામ જે શિવ ધનુ તોરા. આ દુશ્મનનો કામો કર્યો, તું સેવક નથી. આ ધનુષ બાણ જેને તોડ્યો એ મારો કટ્ટામાં કટ્ટો મોટામાં મોટો દુશ્મન જે શસ્ત્રાર્જુન હતો. સુનો રામ જે શિવ ધનુ તોરા સહસ બાહુ સમ સો રીપુ મોરા. શસ્ત્રાર્જુન જેવો આજથી અમારો વેરી છે. સોબિલ ગાય બિગાય સમાજા ન તુમારે જેવો સબ રાજા. તમામ રાજાઓ અહીંથી ભાગી જાઓ. જેને જીવવું હોય, જેમ ચટકો આંગળીનો ટાચકો ફોડ્યો બાજ પડે ને જેમ તેતરના બચ્ચા ભાગે, આ એમ તમામ રાજાઓ માસડા મૂકી ભાગી જાઓ જેને જીવવું હોય. સોની મોની બચન લસણ મુસ્કાને. પરશુરામના વચન સાંભળી અને લક્ષ્મણજી થોડું ઘસી બોલે પરશુ ધરી અપમાને. એવું વચન બોલ્યા કે જેમાં પરશુરામનું અપમાન સમાયેલું હોય. લક્ષ્મણજી હું કહે છે મહારાજ અમે બહુ ધનુહી
તોરે લરિકાઈ પણ કબહુ ન સરી શીખીદ ગુસાઈ. આ ભારત વર્ષમાં કઈક રાજાઓના છોકરા નાનપણમાં હીકતા હીકતા કઈક ધનુષબાણ તોડી નાખ્યા. તમે કોઈ દી આવી ખીજ નથી કરી. એ ધન ઉપર મમતા કે હેતુ. આ આપના કુટુંબમાં કઈ લાગે છે આ ધનુષબાણ છે? માસ્યાય કાકાનો દીકરો ફઈનો દીકરો એવું કઈ ખરું આપને? સુનિરિસાય કલ ભૃગુકુલ કેતુ ભાર્ગવ મુનિમાં ઉત્પન્ન થયેલો ધ્વજારૂપ એવો પરશુરામ લક્ષ્મણના આ વેણ સાંભળી અને કે છે રેન્દ્ર બાલક કાલ બસ બોલત તો હિ ન સંભાર ધनु हि सम त्रिपुरारी धनु जे विदित सकल संसार. કાળનો કોળિયો થઈ જનાર એ રાજાના કુંવર તો વિચારતો નથી આ બીજા તીરકામઠા જેવું આ ત્રિપુરારીનું ધનુષ છે. લછન કહા સિંહમ દેવો જાના સોનહુ દેવ સબ ધનુષ સમાના. મહારાજ આપને એટલી ઉંમર થઈ, તમે શાસ્ત્ર ભણ્યા હશો, વેદ પુરાણ વાંચ્યા હશે, આવી વિષમ દ્રષ્ટિ આપને કેમ આવી? અમે તો હજી હોળ વરાના છીએ તોય અમારે ગુરુએ કહ્યું કે બધું હરખ્યું આખી દુનિયા બાપા કીડીથી તે કુંજર સુધી ક્યાંય વિષમ ભાવ. સુનો લસન કહા હસી હમરે જાના સુનો દેવ સબ ધનુષ તમારા. આ શંકર નું ધનુષ ને તીર કામ થાય એમાં અમારે કઈ દ્રષ્ટિભેદ નથી મહારાજ. બીજું તો ઠીક લક્ષ્મણજી કે છે પણ આ ધનુષ મહારાજ ભાંગી ગયું. કે કાખતી લાભ જીર્ણ ધનુ તોરે. મુદ્દાસર દલીલ કરે છો. કાક્ષતી લાભ જીર્ણ ધનુ તોડે. આ જૂનું ધનુષ એને ભાંગી નાખ્યું એમાં લાભ હાણ નો કોઈ પ્રશ્ન નથી મહારાજ. દેખા રામ નયે કે ભોરે. રામ નો બચાવ કરે છે લક્ષ્મણજી. આ બધા કે ધનુષ પણ ભાંગવું છે એટલે રામ એને હાથ અડાડવા ગયા કે આ ધનુષ પણ કેવું કઠણ છે. છુવટ તૂટ રઘુપતિ હેને દોષું. હળી ગયેલું કેદુનું હતું ઉધીનું ખાઈ ગયેલ તે છુવટ તૂટ રઘુપતિ હિન દોષું. મુનિ બિનુ કાજ કરી કિત રોસું. મારા દંડ રીહ ક્રોધી બધું ઈરાદા ઉપર હાલે. રામનો ઈરાદો આ ધનુષને ભાંગવાનો નહોતો. રામ અડવા ગયા અને તમારું જૂનું આ ધનુષ હતું હળી ગયેલું તે ભાંગી ગયું. બોલે ચિતાએ પરસુ ગીજ મોરા રે સઠ સુને શીસ બાવન મોરા. રાજાઓ તો ભાગી ગયા. એક પરશુરામ, રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર, જનકના ગોર, જનક રાજા, સીતા અને સીતાના માં એટલા ઉભા છે રાંગણની અંદર. પરશુરામ નું જયારે આટલું અપમાન જિંદગીમાં પહેલું એને સાંભળ્યું. બોલે ચિતાઈ ફરસુ કી ઓરા. એને કોઈની સામે જોવાનું નહોતું એટલે પોતાનો કવાડો લઈ અને 2-3 વાર ઊંચો કર્યો માથાને માથે અને કુવારાની ધાર સામું જોઈ અને પરશુરામ કે છે રેસઠ સુનેસી સ્વભાવ. તે મારું નામ સાંભળ્યું? મારું નામ તને કોઈ કહ્યું જ નથી. બાલક બોલી બંધે ઉદોહી પણ કેવલ જડ મુનિ ન જાણે સિમોહી. બાળ હત્યા બેહે એટલા માટે તારું માથાનું છેદન નથી કરતો પણ એકલો માળા ફેરનારો અને ગાયત્રી કરનારો અને 2 ટાણા હંધ્યા બાંધનારો એવો બ્રાહ્મણ તું મને જડ માનતો નહીં, ક્યાંક ગંગાને કાંઠે રહેનારો. હું બાલ બ્રહ્મચારી અતિ કોહી.